આવી ગયા છે મિત્રો આપણે દ્વારકાની અંદર. કેટલું દૂર છે હજી દ્વારકા. ઓ મારા કલેજા, હે મારા કલેજા, ચાર્જ બ્લેક બફેલો નો વ્હાઈટ બટર મેં મારા કલેજા. વાહ કલેજા, 5 કિલો મોકલાવો મારા વાલા. વાહ કલેજા, વાહ. હેલો દોસ્તો, મહાદેવ. કેમ છે બધા? મજામાં. હું તમારો દોસ્ત આજે નવો વિડીયો લઈને આવી ગયો છું ને અત્યારે હું છું દ્વારકામાં. જય કાળિયા ઠાકર. અને કંઈક દ્વારકાનો નજારો તમે જોવો, હાલ જોરદાર, કાંઈ ઘટે જ નહીં. અને આપણે જવાનું છે દર્શન કરવા માટે. સવારમાં ઉઠી ગયા છીએ અને હવે જવાનું છે દર્શન કરવા માટે. તો તમે બધા કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, મજા આવશે. દ્વારકા દર્શન કરાવીશું તમને. ચાલો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, મજા આવશે. આ બધા છે ને ફોટા પાડવા માટે છે ને કાંચ સાફ કરે છે. લે 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 જઈ લે. હા જો મિત્રો, રૂમની હાલત તો શું કરી. આમ તો જોવો તમે, રણ વિખણ કરી નાખ્યો. હા લે કા કરે આ, બોલો. પૈસા વસૂલ કરે છે આ બધા, પૈસા વસૂલ કરે છે મિત્રો. આપણે કેમ રહેવાનું જેમ સાફ કરીએ, કેમ આપણે રહેવાનું. ઓહો હો હો હો. સમજો, લઈ જવાનો છે આપણે કાસ ઘરે. ટ્રાફિક. મિત્રો ગેટ આવી ગયો છે ને ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અમે આરામથી બેઠા છે નિરાતે. એસી ચાલુ છે ને પવન ખાઈ. હા ટ્રાફિક છે ભાઈ દ્વારકા માટે. અહીંયા ગેટ સુધી ફૂલે ફૂલ. આ સપ્તાહમાં જે કઈ આવી ગયા છે મિત્રો આપણે દ્વારકાની અંદર. કેટલું દૂર છે હજી દ્વારકા. હળું હેલા જઈએ છીએ હજી તો આ બધા. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે દ્વારકા મંદિરની પાસે. રજવાડી છાય. મિત્રો દર્શન કરી લેજો દ્વારકાધીશના. કેમ કે અમે તો માંડ દર્શન કર્યા. કેમ કે 2 થી 2.5 કલાક લાઈનમાં ઊભા, ત્યારે માંડ દર્શન થયા અમારે. બહુ ટ્રાફિક છે આજે. કેમ કે 11મી રજા હતી કાલે અને રવિવાર અને શનિવારની રજા આવે, એના માટે બહુ ટ્રાફિક હતું. અમારા પરસેવા રેપઝેપ થઈ ગયા છે બધા. દર્શન કરી મસ્ત દર્શન થઈ ગયા, જોરદાર. માળા લેવા ઊભી ગયા છે કંઠીઓ બધા. કઈ માળા લેવાની છે? ગદાની. ગદા હાટું લેવી? કઈ લેવી? જો લેવાલા ભાઈ કાઢે. તુલસી માની કંઠી લે છે મિત્રો અમારે કાનભાઈ. કોંગ્રેચ્યુલેશન. મને નહીં ગદાને. હાલો કોંગ્રેચ્યુલેશન ગદાભાઈ, તમારા માટે ખરીદી કરવામાં આવેલી છે તુલસીની માળા. હા ગરમી છે મિત્રો બસ. હા મિત્રો લચ્છી પીવા આવી ગયા છીએ. તડકો છે બહુ એટલે લચ્છી પીવા આવી ગયા છીએ અમે. હવે લચ્છી લઈએ પછી નીકળીએ સીધા દર્શન કરવા બેટ દ્વારકા નાગેશ્વરને. ચાલો લચ્છી પી લઈએ. હા દરિયા કાંઠે આવી ગયા છીએ અમે, ગોમતી ઘાટે. ભૂલો ને કઈ ઘટે જ નહીં. તડકો છે બહુ એટલે અમે નીકળી આવે સીધા. હાલો જલ્દી ઉભી જાઓ, ફોટા પાડી લો. હાલો પાડી દો. આ પુલ અત્યારે ભાઈ બંધ કરવામાં આવેલો છે. કેમ કે થોડોક નિયમનું પાલન હોય ને એટલા માટે બંધ કરેલો છે. પુલ નકર શરૂ હતો એ અત્યારે જવા નથી દેતા. પછી ઘાટ એટલે ઘાટ. હો ભાઈ રજાના દર્શન અહીંયાથી પણ થાય છે. હા મારા કલેજા.
મારા કલેજા મારા કલેજા ચાર્જ બ્લેક બફેલો નો વ્હાઈટ બટર મેં મારા કલેજા વાહ 5 કિલો મોકલાવો મારા વાલા વાહ કલેજા વાહ ક્વોલિટી ક્વોલિટી કુલ્ફી ક્વોલિટી મટકા ક્વોલિટી કોઈને આવી નથી મારે એક આવી ગઈ હે બધા પેલા મારો ક્વોલિટી એક નંબર છે બધા આવી ગયો કાકા કેવા ક્વોલિટી એક નંબર છે બધા આવી ગયો કાકા ભાઈ આવી ગઈ છે હા બહુ જોરદાર અત્યારે આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે હા મહાદેવના દર્શન કરી આવ્યા હવે અમે ચાલો કન્ટિન્યુ રહેજો નાગેશ્વર મહાદેવ મંદિર ગુજરાતમાં બીજી જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ હાલો થઈ ગયું પાર્કિંગ આપણી ગાડીનું હા થઈ ગયું તો હાલો દર્શન કરી આવી મહાદેવના લાઈનમાં ઊભી જશે દર્શન કરવા માટે બહુ જબરી ટ્રાફિક છે ટ્રાફિકમાં ઊભી જશે દર્શન કરવા માટે જ્યાં સુધી ફોન અવેલેબલ છે ત્યાં સુધી લઈ જઈએ અમે પછી તો કાંઈ નક્કી નહીં ટ્રાફિક જોવો તો મિત્રો અત્યારે નાગેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે મહાદેવના દર્શન કરી લીધા છે અને આ મૂર્તિ છે મહાદેવની બહુ જોરદાર લુક આવે છે અત્યારે તડકો છે પણ બહુ અને આ મંદિર છે નાગેશ્વર મહાદેવ મંદિર તો અમે હવે આ ભાઈનો ફોટો પાડી દઈએ કેમ કે આ ભાઈ નકર નિહાઈ જાય તો એક ફોટો પાડી દઉં પછી કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં મજા આવશે ચાલો હજી જવાનું છે આપણે બેટ દ્વારકા ચાલો મિત્રો અત્યારે શું કહેવાય 2 વાગી ગયા છે ભૂખ લાગી ગઈ છે આવી જશે જમવા માટે તો ચાલો હવે અમે જમી આવીએ મસ્ત મજાના તો મિત્રો અમારું જમવાનું આવી ગયું છે જમવા બેસી ગયા છે બધા અમે હવે જમી લઈએ ચાલો જમવા મિત્રો 4 વ્હીલ માંથી મૂકીને સીધા અમે છે ને રિક્ષામાં આવી ગયા છે રિક્ષામાં જાય છે હવે બેટ દ્વારકામાં બેટ દ્વારકા હો બેટ દ્વારકા ચલો દર્શન કરી આવે બેટ દ્વારકાના ચલો આ પબ્લિક બહુ છે હો ભાઈ ગાંડુ પબ્લિક છે ગાંડુ બેટ દ્વારમાં હા હવે ટ્રાફિકમાં આવી ગયા છે બેટ દ્વારકામાં ફૂલ ટ્રાફિક મિત્રો અમે નીકળી છીએ હવે આ બ્રિજ ઉપરથી ફોટા પાડી લીધા છે ધોમ દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ અમે ફટાફટ એમ અમારે જવું પડશે 8 વાગી ગયા છે ને નીકળીએ અમે લોકો ઘર તરફ બસ ચાલો નીકળીએ હવે અમે બહુ ફોટા પડ્યા બહુ ફોટા પડ્યા મિત્રો પેટ્રોલ પંપે આવી ગયા છે સીએનજી ની લાઈનમાં ઊભી ગયા છે ફૂલ ટ્રાફિક કમસે કમ 1 કિલોમીટર આજુબાજુ હોય છે બહુ ટ્રાફિક છે સીએનજીમાં એક જ પેટ્રોલ પંપ આવે ભાઈ દ્વારકાથી 30 કિલોમીટર ખાલી 30 કિલોમીટર આગળ આવે ખાલી કન્ટિન્યુ જો આપણે બ્લોગમાં મજા આવશે એકચ્યુઅલીમાં છે ને ભાઈ નિંદરમાં છીએ અત્યારે અને વાગી ગયા છે 11:30 અને ભૂખ લાગી છે એવી ને ખાવા આવી ગયા છીએ અમે જમવા માટે ગુજરાતી હાઈવે ઉપર લીધી છે હોટલ
તો અમે જમીને ગુજરાતી અને આપણો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ કેમ કે ખાવાનું તમને નથી બતાવવાનું હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરવાનો છે કેમ કે લાંબો થઈ ગયો છે બહુ તો આ વિડીયોને તમે ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા મળીએ એક નવા વિડીયોમાં ચલો રાધે રાધે